19 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, દેશના પ્રતિનિધિઓ અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓને આવકારવા માટે ભારત યજમાન બનીને તૈયાર છે. દિલ્હીમાં સ્વાગત થઈ રહ્યું છે. દિલ્હીની એક અલગ જ તસવીર ઉભરીને સામે આવી રહી છે. ભારત મંડપમ તૈયાર છે અને ભારત મંડપમમાં ભારતની કળાના, સંસ્કૃતિના, વિવિધતાના રંગો દેખાઈ રહ્યા છે. એ વિવિધતાના રંગો કે જેના માટે ભારત જાણીતું છે, જેના માટે ભારતની ઓળખ છે, એના પર વિપક્ષો એક રીતે સવાલ એ કરી રહ્યા છે કે ભારતના નામમાં પણ વિવિધતા હતી કે બહારના દેશો એને ઇન્ડિયા કહેતા હતા, અરબવાળા લોકો એને હિન્દુસ્તાન કહેતા હતા અને ભારતના લોકો એને ભારત વર્ષ અને પછી ધીરે ધીરે ભારત તરીકે જાણતા થયા. તો એ બધાની વચ્ચે નામને ક્યાં રખા હૈથી લઈને નામ બદલવા સુધીની આ સફર શું કામ આવી રહી છે, એ બધાના જ રાજનૈતિક પરિપ્રેક્ષ્યો પર વાત કરીશું. ગુજરાતની એવી સામાન્ય અને નાની ગણાતી વાતો કે જે ગુજરાતના વિશાળ સમુદાય અને જનતાના માનસ પર અસર કરે છે, એના વિશે પણ વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆત ગુજરાતથી જ કરીએ. ગુજરાતના એવા સામાન્ય લાગતા સમાચારથી કરીએ કે જે આપણને બે દ્રષ્ટિએ ચર્ચામાં આવે છે. બહારના લોકો આવે અને આપણી ટેલિવિઝન સ્ક્રીન જુએ તો ઘણીવાર એવું પૂછતા હોય છે કે કોઈ રખડતું ઢોર કોઈને અડફેટે લે, કોઈ પશુ કોઈને અડફેટે લે અને એનાથી કોઈ માણસનું મૃત્યુ થાય તો એ તમારે ત્યાં સમાચાર કેવી રીતે છે? રસ્તા પર પશુનો આતંક એ તમારા માટે ચર્ચાનું કેન્દ્ર કેવી રીતે છે? સમાચાર કેવી રીતે છે? સમાચાર એ રીતે છે કેમ કે અહીંયા ગાય એ માત્ર પશુ નથી એવું માનવાવાળો એક વિશાળ સમુદાય છે અને બીજી બાજુ એવા કેટલાય સામાન્ય શહેરીજનો છે કે જે દરરોજ એમની કોઈ જ ભૂલ વગર, એમનો કશો જ ગુનો નથી, કશું જ નુકસાન નથી, પરંતુ છતાંય એમના ભાગે સહન કરવાનો વારો આવે છે. બંને પક્ષ, એક માલધારીનો પક્ષ છે, એક સામાન્ય શહેરીજનોનો પક્ષ છે અને બધાથી ઉપર બેઠેલી સરકાર છે કે જેણે આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના તરફથી ઘણું બધું જાતે નિયંત્રણમાં ન લઈ શકતા વારંવાર હાઈકોર્ટ ટકોર કરે છે અને કોર્ટ જ્યારે ટકોર કરે છે ત્યારે પછી ઘણા બધા પગલાં અચાનક જ ત્વરિત રીતે લેવાવાની શરૂઆત થઈ છે. એ પગલાં લેવાવાની શરૂઆત થાય ત્યારે રસ્તા પર ગાયો બંધ થઈ જાય છે અચાનક. ઢોર ડબ્બાવાળા આવે છે, ઢોર પાર્ટીવાળા ડબ્બામાં પૂરીને એને લઈ જાય છે. એના પછી શું આપણે ક્યારે વિચારીએ છીએ કે ગાય ક્યાં જતી હોય છે? એ ગાયને અલગ અલગ સ્થળોમાં, એટલે ઉદાહરણ તરીકે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલા એક ઢોરવાડામાં રાખવામાં આવે છે. થોડા મહિના પહેલાં પણ જ્યારે ગાય બહુ જ મોટો વિષય હતો, ચૂંટણી પહેલાં બહુ જ મોટો મુદ્દો હતો, ત્યારે પણ એ જ થયું કે ત્યાં ગાયને એ રીતે ભરી દેવામાં આવી, ગાયોને પકડી લઈ ગયા, એને પૂરી દીધી અને એ રીતે પૂરી દીધી કે ત્યાં ગયા પછી ગાયના જીવતરની કોઈ નિશાની ન બચે, એના મૃત્યુ સુધી એ પહોંચી જાય, એ પરિસ્થિતિમાં એને મૂકી દેવામાં આવી. ફરી એકવાર એ જ ચિત્રોનું નિર્માણ થયું છે. જન્માષ્ટમીનો દિવસ હતો, લોકો બહુ જ યાદ કરતા હતા. બધાએ કહ્યું કે તમે કૃષ્ણને યાદ કરો છો, એમની અષ્ટમીને યાદ કરો છો, એમને પૂજો છો, આખો દિવસ એમની પૂજા કરો છો, એમના ખૂબ માનીતા પ્રિય એવા પશુ તરીકે નહીં પરંતુ 33 કોટી દેવી દેવતાનો વાસ છે એવું માનીને ગાયની પણ પૂજા કરો છો, એની આરાધના કરો છો, એ પવિત્ર છે એવું કહો છો અને પછી એને ઢોરવાડામાં એ રીતે પૂરો છો કે એની હાલત તમે ન જોઈ શકો. ગાય માટે તમારી સંવેદના ક્યારે જાગે છે? કોઈ કસાઈના ઘરે જાય ત્યારે જ, કોઈ એનું કતલેઆમ કરીને ગૌમાંસ ખાતું હોય ત્યારે, કોઈ વ્યક્તિ એનું ખરાબ રીતે અથવા ગેરકાયદેસર રીતે હેરફેર કરે છે એવી વાતો અથવા અફવાઓ તમને સંભળાય ત્યારે જ સંવેદનાઓ જાગે છે. એ સંવેદનાઓ ત્યારે ક્યાં જાય છે? જ્યારે એ ગાય બહુ જ ખરાબ રીતે રસ્તા પર ઘણીવાર તરફડતી હોય છે, ઘણીવાર પ્લાસ્ટિક પણ ખાતી હોય છે, ઘણીવાર ગંદકીમાંથી પસાર થતી હોય છે અને એ જ ગાય અથવા આખલા કે કોઈ પણ જ્યારે આતંકિત બને છે ત્યારે રસ્તા પર નથી જોતા કે સામાન્ય માણસ કઈ પરિસ્થિતિમાં છે ને અડફેટે પણ લઈ લે છે. અને એટલે જ દરેક વાતો માત્ર ભાવનાત્મક નથી હોતી, એ પરિવારો માટે પણ મહત્વની હોય છે. તો બીજી બાજુ માલધારીઓનો મત પણ મહત્વનો હતો. જ્યારે ઢોરવાડા પાસે એવા અનેક માલધારીઓને મળ્યા ત્યારે એમાંથી એક 60 વર્ષના દાદા હતા. એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. રડવા સિવાય અને સરકારને પ્રશ્નો કરવા સિવાય એમની પાસે કશું જ નહોતું. એક ભાઈએ કહ્યું કે જે ગાયની પૂંછડી પકડીને સરકાર ગાદી સુધી પહોંચી જાય છે, ગાદી સુધી પહોંચ્યા પહેલા, ગાદી સુધી નથી પહોંચતા ત્યાં સુધી ગાયમાં 33 કરોડ દેવી દેવતા છે અને જેવા પહોંચી જાય એટલે તરત પશુ છે એવું માનીને એને હડસેલી દેવામાં આવે છે. બેધારી વાતો ન ચાલે. ત્યાંથી શું દ્રશ્યો સામે આવ્યા, માલધારીઓએ શું કહ્યું, સાંભળીએ એમને. છતાં અમારી ગાય નહીં છોડતા, અમારી 50 લાખ રૂપિયાની ગાયો મરે છે, એની પણ કોર્પોરેશન કોઈ જવાબદારી નહીં લેતા. હાલની તારીખમાં લગભગ 50 થી 60 ગાયો મરી ગયેલી પડી છે. માટે પોલીસથી કોર્પોરેશન અમને દબાવે છે અને મારવા આવે છે, લાઠીચાર્જ કરે છે. અમારા ઘેર આવી અને અમને મારછૂડ કરી, ગાળાગાળી કરી ગાયો પકડી જાય છે, અમને પણ પકડે છે. ઘણા અમારા માલધારીના છોકરાઓને અંદર પણ કરેલા છે આ લોકોએ. સાહેબ આના માટે શું કરવું એ કોર્પોરેશન હવે વિચાર કરી લે.
મારું રબારીની સમાજના બતાવવામાં બહુ મજા નહીં અને અમે ગુનેગાર છીએ માટે તું અમને ટાઈમ હાલ ભાઈ તારા અમદાવાદ કોર્પોરેશનમાં અમારે નથી રહેવું અમને વૈકલ્પિક વ્યવસ્થા ના આપે તો અમારી જે મિલકતો છે એ તું કોર્પોરેશન લઈ લે ભાઈ બાકી અમને એનું મૂલ્ય હાલ તો અમે જવા તૈયાર છીએ બાકી અમને એમ તો બેન અમે કેરી દઈએ અમે 50 વર્ષથી 100 વર્ષથી અહીંયા રહીએ છીએ અમારા બાલ બચ્ચા લઈને ક્યાં જઈએ કઈ જગ્યાએ જઈએ તું બતાય તું તારી સરકાર બતાય કઈ જગ્યાએ જવું અમારે બોલ તું અમને કંઈક વ્યવસ્થા આપ તું કંઈક તો કર અમને લાઈન પૂરી દેવાની ખોટી પોલીસની દબાણ કરે છે અમારી માલિકીની જમીનમાં તું નહીં રહેવા દેતા અમારા પશુઓ નહીં રહેવા દેતા એવી તો સરકારની હું અમે માલધારીએ ગુનો કર્યો છે એવું આ સરકારનું શું ખરાબ કર્યું છે કોઈ પણ જાત ઉપર આટલો બધો ત્રાસ નથી એટલો બધો માલધારી ઉપર છે તો આના માટે શું કરવું બેન તમારી ઉંમર શું છે? મારી ઉંમર 60 વર્ષ છે બેન બોલો ઘરના શું કરે છે બધા? હું એકલો જ છું બેન હા બાલ બચ્ચા નહીં ખાલી ગાયોની સેવા જ કરું છું હિન્દુ સમાજની ગૌશાળા બનાવી હતી છતાં આ લોકો મારા ઉપર મારઝૂડ કરે છે પોલીસની દબાણ કરે છે પોલીસ આવે છે મને પકડે છે આ બધું કરે છે તો મારે આના માટે શું કરવું તમારું ઘર તોડી દીધું એવું મને લોકો કહી રહ્યા આ બેન મારું મકાન તોડી દીધું મારો વંડો તોડી દીધો એક બે છાપરા હતા બચ્ચા જેને છોડે રાખવાના હતા એક ગાયનું બચ્ચું ઘેર કકડા છે બીજા બચ્ચા અહીંયા લાઈન પકડી મૂકી દીધા છે એક ભેંસનું બચ્ચું ગાય ને ભેંસ બધું પૂરી દીધું છે બે નીલા તાર થઈ ગયો છું કંઈ જ રહ્યું નહીં અને કંઈ રવા દીધું નહીં હવે અમારે શું કરવું બોલો બેન તમે ક્યાં કરીએ અમે અમારી દુઃખ વ્યક્ત કરીએ અને કોઈ શબ્દ નથી આજે એવું રહ્યું છે અને અમે સરકારને એવું કહીએ છીએ વારંવાર માલધારી સમાજ જો અમે ગુજરાતની જનતાના હિતમાં છીએ અમે શહેર છોડીને ગામડે જવા માટે તૈયાર છીએ કે ભાઈ અમારી ગુજરાતની જનતાની સુખાકારી માટે મેગા સિટી બની રહી છે તો આપણે સમય સાથે ચાલવું પડશે પણ અમારો સમાજ બી તૈયાર છે બહુ જો ગેસપુરમાં કાલે સરકારે એએમસી એવું કે જંગલ સફારી 500 એકરમાં અમે કરીશું જો ખરેખર તમે 4 ઝોનમાં અમને 500 એકર આપો ને તો અમે કાલ સવાર જતા રહીએ અને 2010માં અમારા સાહેબે ચુકાદો આપેલો કે માલધારી સમાજને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો પછી તમે એમની પર લાલ આંખો કરો તમે જુઓ એ લોકો જે વલણો અપનાવે છે ને હથોડા લઈને આવ્યા આમ જાડા હથોડા હું તમને વિડીયો બતાવીશ અને માલધારીઓની ગાયો લઈ જાય પછી ઘર તોડી પાડવાના ઓટલા તોડી પાડવાના વાળા તોડી પાડવાના તમારી સામે કોઈ તમારું ધન ગાય અમારું ધન છે જેમ લોકોનો બિઝનેસ હોય અમારું ધન અમારી સામે લૂંટાઈ રહ્યું છે પણ અમે કંઈક ને કંઈક એવું સમજીએ કે ભાઈ આ સરકાર છે આપણી મા બાપ છે અમે હાથ જોડીએ છીએ પણ મેં કાલે પરમ દિવસ મિહિર સાહેબને બી કીધેલું કે સાહેબ આમાં કાંઈક એવું થશે કોઈક અધિકારી સહી થઈ છે કે માલધારી સહી થઈ છે કેમ કે લોકોમાં એટલો બધો આક્રોશ છે સરકારના અવગણ હિસાબે અમે એમસીએને ઘણી વાર રજૂઆત કરીને સુપ્રીમ કોર્ટનો પણ એવો આદેશ છે કોઈ પણ સરકાર ગૌચર વેચી ના શકે અને તમે ગૌચર લો છો તો તમે તમારા કોઈ હેતુથી તો એને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે જેની આની આજીવિકા છીનવાય તો એને એ વ્યવસ્થા પુનઃવસન કરી આપવું પડે અને જ્યાં સુધી એનો ધંધો ના થાય તો સરકારને સહાય કરવી પડે પણ સરકાર તો કેવલ કેવું છે મને એવું લાગી રહ્યું છે હમણાં હાલમાં કે જે તે વિજય રૂપાણી સાહેબનું નામ આવેલું મુખ્યમંત્રી સાહેબનું જે અમારી નજીક ગામ વાયણા છે એ હવે એએમસીમાં આવી ગયું છે ત્યાં તો હજુ આ બધી મ્યુનિસિપાલિટીના સાહેબ ગયા નથી ત્યાંના લોકોને આવું ખબર નથી આ લોકો તો વર્ષોથી આવું જોયેલું છે ત્યાં જશે ને તો ઓર ઘર્ષણ થશે કેમ કે એએમસીમાં છે પણ એ લોકોને ખબર નથી કે આ લોકો ત્રાસ આવો ગુજારે છે એટલે ત્યારે બી કલ્પના અલગ થશે એટલે અમે એવું વિચારીએ છીએ કે અમારો સમાજ કાયમ આવો લડતો રહેશે તો અમારી ઇમેજ ખરડાય છે બીજા સમાજને એવું લાગે છે કે માલધારી સમાજ દોષિત છે પણ અમે દોષિત નથી ખેર ગુજરાતમાં માલધારીઓએ ઊભો કરેલો આ પ્રશ્ન એનો કોઈ ક્યારે જવાબ આવે છે કે કેમ એ ખબર નથી એક પ્રશ્ન એ પણ છે કે ઢોરવાડામાં સબડતી અને રીબાતી ગાયને જોઈને જેટલી સંવેદનાઓ આવે છે એટલી જ એનાથી લાખ ગણી વધારે સંવેદનાઓ એ વ્યક્તિઓ માટે પણ હોવી જોઈએ કે જે લોકો માત્ર ઝેરોક્સ કરવા માટે નીકળ્યા હતા અને પછી ક્યારેય ઘરે પાછા નથી ફરી શક્યા એ કોઈ ઢોરની અડફેટે મર્યા છે આ શહેર કોઈ રખડતા ઢોર માટે નથી એના માટેની એક નિયત વ્યવસ્થા હોવી જોઈએ શહેરમાં અમુક માર્ગો માણસ માટે છે અમુક વ્યવસ્થાઓ પશુ માટે છે બધા માટે પોતપોતાની અલગ વ્યવસ્થાઓ કરેલી હોવી જોઈતી હતી એ નથી તો ગૌચરો કોણ ખાઈ ગયું એ ખાઈ ગયું તો સરકાર કેમ નથી છોડાવી શકતી અને એ ગૌચર ખાવાવાળા આખલાઓને જ્યાં સુધી નહીં પકડીએ ત્યાં સુધી આ આખલાઓ પર પ્રશ્ન કરવાનો કોને અધિકાર રહે છે તમે ગાયને પકડીને લઈ જાઓ છો પણ તમારી પાસે એ વ્યવસ્થા કેમ નથી આટલો સમય આટલા વચન આટલી બધી વાતો પરંતુ છતાંય બંને બાજુથી એક પણ બાજુ આ તો બે કોમની વચ્ચે દુશ્મની પેદા કરવા સિવાય બીજી શું વાત સામે આવી ગઈ કે તમે માલધારીઓને એક પ્રશ્નાર્થ ચિહ્ન એમના પર લગાડી દીધું પ્રશ્નો કરી દીધા એમની પાસેથી લઈને પણ ગયા ગાય પણ પછી રાખી ક્યાં
એ ગાયને બચાવવાની કોઈ જવાબદારી નથી. અને જો ગાયને બચાવવાની જવાબદારી નથી તો પછી ગાયના નામે તમાશા ન કરવા જોઈએ, એના નામે વોટ બેંકની રાજનીતિ ન થવી જોઈએ. દરેક વખતે ગાયને મુદ્દો બનાવીને તમારી રાજનીતિ તમે એના રોટલા શેકી શકો છો. પણ એક એવો સમુદાય કે જે સતત માલઢોરની વચ્ચે રહે છે, જો તમે એની પીડા પણ નથી સમજતા, તમે ના એ શહેરીજન, એ મધ્યમ વર્ગની પીડા સમજો છો કે જે બાઇક પર જાય છે અડફેટે મરે છે, તો કોની પીડા તમે સમજો છો? કોઈ એક બાજુની વાતનો જવાબ આપવો પડે. બાકી આમ બંને બાજુ એકના માથે આમ ને એકના માથે આમ ટોપલા ફેરવાથી કશો જવાબ નથી મળવાનો. એ માત્ર ફેરવવાની વાતો છે. ટોપી આજે આને પહેરાવી, કાલે પેલાને પહેરાવશો, કાલે ત્રીજાને પહેરાવશો. હાઈકોર્ટ જેવો દંડો ઉગામે એટલે તરત જ એએમસી વાળા કામે લાગી જાય. પણ આનું કોઈ પરમનન્ટ સોલ્યુશન શું? આનાથી પણ મોટા શહેરો છે, આનાથી પણ મોટી વ્યવસ્થાઓ બનેલી છે, આ જ દેશમાં બનેલી છે. મુંબઈ જેવું નગર, અને એનું વારંવાર ઘણા બધા સંદર્ભે ઉદાહરણ અપાય છે. પરંતુ છતાં એ કરવું કોને છે એ વાતનો કોઈ જવાબ નથી. જે તે સમયે જ્યારે રબારી કોલોની અને બાકીના બધા વિસ્તારો ફાળવવામાં આવ્યા ત્યારે એમાં પણ બે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. એક તો એ કોલોની હવે શહેરની બહાર નથી રહી, એક તો એ શહેરની મધ્યમાં આવી છે, અને બીજી અને સૌથી મોટી વાત કે ત્યાં રહેતા અમુક માલધારીઓએ પણ એવું કર્યું કે એમણે એ ઘરમાં ઢોર બધા રસ્તામાં શહેરમાં ફરવા માંડ્યા, અને એમાંથી અમુક લોકોએ એ જગ્યા ભાડે આપવા માંડી, માલિકી ભાવ આવવા માંડ્યો, પૈસો આવ્યો ટૂંકમાં. અને પૈસો જ્યારે કેન્દ્રમાં આવે છે ત્યારે તમને ગૌચરની જમીન ગૌચરની નથી દેખાતી, તમને હાઈવે ટચ બહુ સરસ પ્રોપર્ટી છે એવું દેખાય છે. ત્યારે તમને ના ગાય માતા યાદ આવે છે, ના એની કોઈ સંવેદના યાદ આવે છે. ત્યારે રૂપિયા યાદ આવે છે. જમીનો પડાવી પાડવી, પચાવી લેવી, આ બધા જ ધંધામાં આ રીતે રૂપિયા વપરાવા માંડે તો પછી ગાયની શું કિંમત રહેવાની? એ તો આપણે ઢોરવાડામાં જોઈ લીધી છે. ગુજરાતની એક બીજા દ્રષ્ટિકોણથી પણ વાત કરીએ. અમુક તહેવારો, અમુક દિવસો તમે વર્ષોથી યાદ કરજો. એટલે જેમ કે હું બાળપણથી યાદ કરું તો હંમેશા એવી માન્યતા દ્રઢપણે મગજમાં ફિટ થઈ ગઈ હોય કે અમદાવાદમાં જ્યારે રથયાત્રા નીકળે ત્યારે અમી છાંટણા તો થાય જ. બધા જ એવું માને કે ભલે કાલે વરસાદ નહોતો, ભલે પરમ દિવસે નહીં હોય, પણ જો રથયાત્રા છે તો નાથ જ્યારે નગરચર્યા પર નીકળે છે ત્યારે વરસાદ પણ અમી છાંટણા લઈને આવે જ છે. એવું વરસાદનું જન્માષ્ટમીને લઈને પણ છે. કદાચ કૃષ્ણ નારાયણના એ સ્વરૂપ અને વરસાદને કોઈ વિશેષ નાતો હશે. જન્માષ્ટમી થાય ત્યારે એવું કહેવાય કે કૃષ્ણ જન્મ વખતે પણ બહુ જ બધો વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં મેઘરાજા રીસાયા હતા, વરસાદ આવી નહોતો રહ્યો, જન્માષ્ટમીનો દિવસ હતો, અને ખેડૂતો માટે તો આઠમ બહુ જ મોટો તહેવાર, ઉત્સવ બધું જ બનીને આવી ગઈ. એટલા માટે કેમ કે આઠમે અંધરાધાર વરસ્યો મેઘો. જન્માષ્ટમીના દિવસથી વરસાદની શરૂઆત થઈ છે. એની પહેલાંના સાતમની આજુબાજુથી કેટલાય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અંબાલાલ કાકા હવામાન નિષ્ણાંત છે. ખૂબ વર્ષોથી મેદનીય શાસ્ત્ર અને બાકીની બધી અત્યારની ટેકનોલોજી એ બધાનો સમન્વય કરીને ઘણી બધી આગાહીઓ કરતા હોય છે. વરસાદને લઈને એમના પ્રેડિક્શન્સ ખૂબ સત્યની નજીક માનવામાં આવે છે. એમણે શું કહ્યું આ વિષય પર? ચોમાસાની વિદાયથી લઈને છે ઘણી બધી વાતો એમણે કરી છે. એમાંથી એકદમ સંક્ષિપ્ત રીતે સાંભળીએ અંબાલાલ કાકાને. હમણાં સુધી વરસાદ થવાનું મુખ્ય કારણ એ હતું કે હાઈ પ્રેશર લગભગ હતું ગુજરાતના બધા ભાગોમાં. પણ ધીરે ધીરે મિલીબારનો આંક ઘટશે. 6-7 તારીખમાં લગભગ ભાવનગરમાં મિલીબારનો આંક ઘટશે. ઉપરાંત અમદાવાદના ભાગોમાં મિલીબારનો આંક ઘટશે. તેમજ કચ્છના ભાગોમાં મિલીબારનો આંક ઘટશે. ઘણા ભાગોમાં મિલીબારનો આંક ઘટશે. મિલીબાર છે એ હવાના દબાણનું એકમ છે, જેના કારણે વિન્ડ પેટર્ન બનશે અને ઉપર કન્વર્ઝન થશે. એટલે હવે આ ગતિવિધિ શરૂ થઈ છે. એટલે આના લીધે જે વિન્ડ પેટર્નમાંથી એ વિન્ડ પેટર્ન લગભગ દક્ષિણ ગુજરાતના સહેજ નીચેના ભાગોમાં થઈને સર્ક્યુલેટ થઈને જ્યાં લો પ્રેશર છે ઓડિશાના ભાગમાં ત્યાં થશે અને આ વરસાદની ગતિવિધિ રહેશે. પરંતુ આ વરસાદની ગતિવિધિ અંગે જો વરસાદને રોકનાર પરિબળ હોય તો પૂર્વ પેસિફિક મહાસાગરમાં અલ નીનો પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ ગરમ થવું છે. અલ નીનોની અસરના કારણે વરસાદ થયો નહોતો. પરંતુ હવે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં હવામાન સાનુકૂળ બનશે. જે ઓશનિક પેરામીટર છે MJO તેમજ અલ નીનો અને આયોડી ઇન્ડિયન ઓશન ડાયપોલ આ બધી ગતિવિધિ જરા વ્યવસ્થિત બનશે. એટમોસ્ફિરિક વેવ બરાબર સારા બનશે. ઉપરાંત પશ્ચિમ હિન્દ મહાસાગરનું ઉષ્ણતામાન સારું રહેશે. અરબ સાગરનું ઉષ્ણતામાન સાનુકૂળ રહેશે. બંગાળ ઉપસાગરનું ઉષ્ણતામાન સાનુકૂળ રહેશે. એટલે ટ્રેડ પવનો જે છે એની પણ ગતિવિધિ રહેશે, જે ઉત્તર ઓસ્ટ્રેલિયાથી આપણા ત્યાં આવે છે. એટલે આ બધી ગતિવિધિના કારણે આ વરસાદ આવેલો છે.
લગભગ 10મી ઓક્ટોબરથી જ બંગાળ ઉપસાગરમાં ગતિવિધિ વધશે, 26મી ઓક્ટોબરથી વધુ ગતિવિધિ વધશે અને બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો સર્જાતા જશે. પણ 16મી નવેમ્બરથી ડિસેમ્બરમાં જે ચક્રવાતો હશે એ બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વ તટ ઉપર ખબર લઈ નાખે તેવા છે અને જેના કારણે તેની અસરના કારણે ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. એટલે આ ગતિવિધિ જે છે એ હમણાં તો પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સાનુકૂળ હવામાન છે, જે અગાઉના ટ્રોપિકલ સ્ટોર્મ હતા એના અવશેષો રૂપે બંગાળ ઉપસાગરમાં એક પછી સિસ્ટમ આવી રહી છે. એ આ સિસ્ટમના કારણે વરસાદ થશે. એટલે તારીખ 8 થી 12માં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. થરાદના ભાગોમાં, બનાસકાંઠાના ડીસાના ભાગમાં પણ વરસાદ થશે અને લગભગ આ વરસાદ જે છે સાબરકાંઠાના ભાગમાં થોડોક વધારે વરસાદ થવાની શક્યતા છે. આપણે જે કહ્યું ને ભીન ભાગો છે, બાયડ, ધનસુરા, અરવલ્લીના ભાગો છે, આજુબાજુના કહીએ મોડાસાની. 12 તારીખમાં વધુમાં 10મી તારીખે રિકવર થશે એટલે જે સિસ્ટમ જીતું પૂર્વ તરફ એટલે વરસાદ ત્યાં ગતિવિધિ ઘટશે. પણ આમ છતાં 12 તારીખ સુધીમાં આટલા બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણના ભાગોમાં તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં તો 1 ઇંચ, 1.5 ઇંચ, 2 ઇંચ કે જેથી કેટલાક ભાગમાં 4 ઇંચ કે તેથી 8 ઇંચ જેવો પણ વરસાદ થઈ શકે એવી પણ ગણતરી મૂકી શકાય. એટલે આ સિસ્ટમ મજબૂત છે. પણ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે. ઇન્ડિયા, ભારત, G20 આ બધા વિષયો પર જતા પહેલા દેશના એક એવા મુખ્યમંત્રીને પણ સાંભળીએ કે જેમને સાંભળ્યા પછી એવું થશે કે જો રાજનેતાઓ આવો જ જવાબ આપવાના હોય તો એમને પ્રશ્નો પૂછીને આપણે સમય શું કામ બરબાદ કરીએ છીએ? આ લોકોને આટલું સન્માન શું કામ મળવું જોઈએ? આ લોકોને પ્રશ્ન શું કામ થવો જોઈએ જો એમની પાસે જવાબમાં આ જ હોય? હરિયાણાના મુખ્યમંત્રી છે, મનોહરલાલ ખટ્ટર નામ છે, ભારતીય જનતા પાર્ટીના બહુ જ વરિષ્ઠ, બહુ જ જૂના નેતા છે. એમને એક જગ્યાએ કાર્યક્રમમાં હતા હરિયાણામાં, સખી મંડળ ચલાવતી એક મહિલાએ ખાલી એટલી રજૂઆત કરી કે અમારા ગામની આજુબાજુ ફેક્ટરી તમે લગાવી દો તો નોકરી મળી રહે. મનોહરલાલ ખટ્ટરે જે કહ્યું એ પહેલા તમે તમારા કાનોથી જ સાંભળી લો. ये छोटी छोटी फैक्ट्रियां गांव के अंदर 55,000 सेल्फ हेल्प ग्रुप है हरियाणा में, 5 लाख से ऊपर उसकी मेंबर हैं। हाँ जी, आप ये बताओ कि आपके जो ग्रुप में बहनें हैं कितना पैसा उसमें कमा लेती हैं काम करके? काम करके सर अपने घर के गुजारे जितना पैसा वो कमा लेती, लेकिन मैं चाहती हूँ कि कोई आप फैक्ट्री तो वगैरह चाहती हैं वो सब करेंगे, पहले तो सेल्फ हेल्प ग्रुप बताओ ना। सभी करेंगे सर। माननीय मंत्री साहब, मेरी तो यही मांग है कि आप बाटोलघाटन में एक फैक्ट्री लगाने का कष्ट करें ताकि हमारी महिलाएं काम करें। अगली बार एक चांद के ऊपर एक और जो जाएगा ना वो चंद्रयान 4 उसमें भेजेंगे। बैठ जाओ बैठ जाओ बैठ जाओ, जो बात मैं पूछ रहा हूँ वो बताओ. મનોહરલાલ ખટ્ટર માટે મુખ્યમંત્રી તરીકે એવું એ કહેવું કેટલું સરળ હતું કે હવે જે ચંદ્રયાન લોન્ચ થવાનું છે ચોથું, એની અંદર તમને મોકલી દઈશું, ત્યાં એની નોકરી અપાવી દઈશું. શું આ એક મુખ્યમંત્રીને શોભે એવો જવાબ છે? સત્તાનો નશો ભલભલાને આંધળા કરી દે છે. આ લોકો જ્યારે વિપક્ષમાં હોય ત્યારે એકદમ આક્રોશની સાથે, આક્રમકતાની સાથે નોકરી, ભ્રષ્ટાચાર, ભય, ભૂખ, બેરોજગારી આ બધા પર બૂમો પાડતા હોય છે. અત્યાર સુધીનો ઇતિહાસ કહે છે કે સત્તા પક્ષને હંમેશા એવું લાગે છે કે અમે ગમે તેટલું આપીએ જનતા ધરાતી જ નથી, અને વિપક્ષને એવું લાગે છે કે આ લોકો કેટલા ખરાબ છે. ભય છે, ભૂખ છે, બેરોજગારી છે, ભ્રષ્ટાચાર છે, સમસ્યાઓ જ સમસ્યાઓ છે. આ બધી સમસ્યાઓ જેવી સત્તા નામનું એક કવચ આવે છે ક્યાં ગાયબ થઈ જાય છે? શું હરિયાણામાં બેરોજગારોની કોઈ સમસ્યા નહીં હોય? સાપેક્ષમાં વાત નથી કરવી કે ગુજરાતમાં શું છે, રાજસ્થાનમાં શું છે, છત્તીસગઢમાં છે, હરિયાણામાં છે. દરેક રાજ્ય પોતાની ક્ષમતા સાથે આગળ વધી રહ્યા છે. જ્યારે જ્યારે રાજ્યોને સારા નેતૃત્વ મળ્યા છે, વિઝનરી નેતૃત્વ મળ્યા છે, ત્યારે રાજ્યો પોતાની રીતે આગળ વધ્યા છે. દરેક રાજ્યનો, દરેક ભૂમિનો, દરેક જનતાનો એક સ્વભાવ પણ હોય છે. એ મૂળભૂત સ્વભાવ પણ એની અંદર એડ થાય જ છે. અને એ બધી વાતોના કારણે હરિયાણાના લોકો બહુ જ સરસ રીતે સેનામાં યોગદાન આપે જ છે. ઓલિમ્પિક્સમાં સૌથી વધારે મેડલ એ જ રાજ્યમાંથી આપણને મળે જ છે. તમે ધંધા વેપારની વાત કરશો તો તમને ગુજરાતમાં કે પછી રાજસ્થાનના મારવાડીમાં એ છાંટ જોવા જ મળવાની છે. દરેક ભૂમિ, પ્રદેશ, ત્યાં વસતા માણસો એ વર્ષોથી અમુક વાતો અને બધું સાંભળતા સાંભળતા મોટા થાય છે. અમુક પ્રકારના વાતાવરણમાં જીવે છે અને એના કારણે બધું જ સ્વભાવગત આવી જાય છે. પણ શું એ રાજ્યના એક નાગરિકને એ અધિકાર નથી કે મુખ્યમંત્રી જ્યારે આ પ્રકારનો કોઈ કાર્યક્રમ કરે છે ત્યારે એમને માત્ર એટલું પૂછી શકે અથવા કહી શકે કે અમારી આજુબાજુમાં ફેક્ટરી લગાવી દો?
ચંદ્રયાન 4માં લઈને મોકલી દઈશું, આ પ્રકારના જવાબ હોય તો આવા લોકોને પ્રશ્ન કરીને જનતાએ પોતાનો કિંમતી સમય બરબાદ ન કરવો જોઈએ. તમારો કિંમતી મત તો એમણે ખરીદી લીધો છે. જો તમે બહુ જ ભણેલા ગણેલા હોશિયાર હશો તો વિચારધારાઓના નામે, જો ભણેલા નહીં હોવ તો પોટલી આપીને દારૂની પણ તમારો વોટ ખરીદાય છે. એની કિંમત ત્યાં જ નક્કી થઈ જાય છે. અલગ અલગ હોય છે. કોઈની પોટલીમાં આવી જાય છે, કોઈની દારૂની બોટલમાં અને કોઈની કોઈ ફાઇલમાં આવે છે, પણ ખરીદાય છે. અને જ્યાં સુધી તમે વેચાવા માટે તૈયાર બેઠા છો ત્યાં સુધી તમારે જમીર અને ખમીર જેવા શબ્દો પર વાત ન કરવી જોઈએ. હરિયાણાના મુખ્યમંત્રીએ જે કર્યું એવું અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ કરતા હોય છે. મુખ્યમંત્રીઓ જ્યારે સત્તાના એ નશામાં પહોંચી જાય છે ત્યારે ઘણીવાર ભૂલી જાય છે કે એ આવ્યા ક્યાંથી હતા, સફર ક્યાંથી શરૂ થઈ હતી, કયા મુદ્દાઓને લઈને શરૂ થઈ હતી, કયા સામાન્ય માણસોની વાતોને લઈને શરૂ થઈ હતી. એ ભૂલાય ત્યારે રાજનીતિમાં બહુ જ ઉપર બેઠેલા માણસોને નીચે કશું દેખાતું નથી. છેક ઉપર બેઠેલા માણસોની પણ આગળ વાત કરીએ. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, બાકીના બધા વિપક્ષી ગઠબંધનો, ઇન્ડિયા વર્સિસ એનડીએની ટૂંકમાં વાત કરીએ. ઇન્ડિયા કે ભારત, આ પ્રકારના શબ્દો પર ફરી એકવાર સંગ્રામ શરૂ થયો. વર્ષ 2015માં આ જ ભારતીય જનતા પાર્ટીની બનેલી સરકાર હતી. નરેન્દ્ર મોદી 1, જેને આપણે પહેલો કાર્યકાળ કહ્યો, 2014માં જીતીને આવ્યા. 2015માં કોઈએ સજેશન સાથે કોર્ટમાં એ વાત કરી કે આપણે ભારત શબ્દ કેમ નહીં વાપરવો જોઈએ. તો આ જ સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો કે ભારત તરીકે અથવા પહેલા અનુચ્છેદમાં બદલાવની અમારી કોઈ જ ઈચ્છા નથી અને એ જરૂરી પણ નથી અને એ કરવું પણ ન જોઈએ. હવે એ જ સરકાર 2015થી લઈને 2023 આવતા સુધીમાં એવું ઈચ્છી રહી છે કે એને પ્રેસિડેન્ટ ઓફ ભારત કહેવામાં આવે, ભારત તરીકે સંબોધન કરવામાં આવે. અધિકારિક રીતે નહીં કરવામાં આવતું હોય, અંગ્રેજીમાં નહીં કરાતું હોય, પણ આ દેશના મોટા ભાગના લોકો આ દેશને ભારત જ કહે છે. બહાર જઈને કોઈ પૂછે કે ક્યાંથી આવ્યા તો કદાચ કહેતા હશે કે અમે ઇન્ડિયાથી આવીએ છીએ. બાકી આ દેશમાં બધા જ લોકો ભારત મારો, આપણે ગુજરાતીમાં ભારત મારો દેશ છે એવું કહીએ છીએ, હિન્દીમાં ભારત મેરા દેશ છે કહેતા હોય છે. બાકીની બધી પ્રાદેશિક ભાષાઓમાં ભારત આ જ શબ્દ વપરાય છે, વર્ષોથી વપરાય છે. આ દેશનું નામ ભારત કેમ પડ્યું એની લઈને બધાની પાસે પોતપોતાની કહાનીઓ છે. જૈનોની પાસે ઋષભદેવથી લઈને જળભરત સુધીની કહાનીઓ છે. હિન્દુઓની પાસે રાજા રામના ભાઈ ભરતથી લઈને દુષ્યંત શકુંતલાના પુત્ર ભરત કે જેણે સિંહનું મોઢું ખોલીને કહ્યું કે મારે તારા દાંત ગણવા છે સુધીની શૌર્ય ગાથાઓ છે. બધાની પાસે પોતાની કહાનીઓ છે. દરેક લોકો પોતાની રીતે એને વ્યક્ત કરતા આવ્યા છે. હિન્દુસ્તાનની પોતાની કહાનીઓ છે, ઇન્ડિયાની પોતાની કહાનીઓ છે. અને અંગ્રેજો ઇન્ડિયા શબ્દ લઈને આવ્યા એ વાતમાં તાર્કિક રીતે કોઈ સહમતિ નથી. એવું કહેવાય છે કે જે તે સમયે ગ્રીક જ્યારે આવ્યા દેશમાં અને એ સિંધુની આજુબાજુના પ્રદેશને જ્યારે એ બોલી ન શક્યા, સપ્ત સિંધુઓનો આ દેશ કહેવાય છે. જ્યારે આર્યો પણ પહેલા વહેલા હજારો વર્ષો પહેલા આ ભૂમિ પર આવ્યા, ફરતા ફરતા પાણી શોધતા હતા, કેમ કે ગોવાળિયા હતા, એમને પાસે પણ પશુ વગેરે હતા, એમને પાણીની શોધ હતી. અને એ જ્યારે અહીંયા આવ્યા ત્યારે પણ એમણે આ જ દ્રષ્ટિકોણથી કશુંક શોધ્યું. એવું કહેવાય છે કે સિંધુ ન બોલી શક્યા અને પછી ઇન્ડિયા કહેવા માંડ્યા. આ રીતે બધી બહુ જ કહાનીઓ છે. કોઈને નથી ખબર એક્ઝેક્ટલી કે શું થયું હશે. ઇતિહાસકારોએ જે કહ્યું એ સાચું માનીને આપણે બધા જ વર્ષોથી ચાલતા આવ્યા છીએ, પણ આપણને એ ખબર છે કે વર્તમાનમાં શું છે. અને એટલા જ માટે વર્તમાન આપણને ખબર હોવા છતાં જો આપણે એ વાત પર રાજનીતિ એટલી ખેંચાતાણી થઈ જાય તો પછી આ પ્રશ્ન બહુ જ મોટો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કર્યું એ બહુ જ સ્વાભાવિક રીતે રાજનીતિ છે, પણ એ રાજનીતિમાં કોઈને કોઈ જ ખાસ વાંધો એટલે નથી કેમ કે ભારત શબ્દ તો બધા બોલતા આવ્યા છીએ. પોતાની મૂળભૂત ઓળખ સાથે ભારત શબ્દ સાથે કોઈ જો જોડાઈ જાય છે તો એમાં કોઈને વાંધો શું હોઈ શકે, પણ કોઈને એટલો વિશાળ વાંધો ઇન્ડિયા શબ્દથી પણ ક્યારે હોઈ શકે જ્યારે બહુ જ બધી જગ્યાએ વર્ષોથી ઇન્ડિયા વાપરવામાં આવ્યો છે. અને એટલે જ ઇન્ડિયા શબ્દ વાપર્યો એટલા માટે ગઠબંધનવાળા લોકો એ વાતમાં કોઈ તર્ક નથી. શું શું પ્રતિક્રિયાઓ સામે આવી સાંભળીએ એમને. नहीं पता था कि भाजपा वाले इतने कमजोर लोग हैं, इतनी जल्दी परेशान होकर. अभी तो चंद हफ्ते हुए हैं इंडिया नाम के इस गठबंधन को बने हुए और आप खिलवाड़ करना आपने शुरू कर दिया. इनविटेशन भेजे जा रहे हैं रिपब्लिक ऑफ इंडिया की जगह रिपब्लिक ऑफ भारत. साहब आर्टिकल 1 में बड़ा क्लियर पोजीशन है, इंडिया दैट इज भारत. और अगर आप हमारे हमसे डर करके इस गठबंधन से डर करके तो उसकी टैगलाइन पढ़ लीजिएगा. नीचे इंडिया के नीचे टैगलाइन है जुड़ेगा भारत जीतेगा इंडिया. क्या क्या ले लोगे? इतनी परेशानी. कम से कम इस बात को स्मरण करिए कि बाबा साहब भीमराव अंबेडकर ने ये व्यवस्थाएं की थी. आप माला उनको पहनाते हैं लेकिन अंतर्मन में बाबा साहब नहीं है. इसका प्रतिकार होगा. ना आप इंडिया हमसे ले पाओगे ना भारत ले पाओगे. आपके हाथ में जो वो चीजें हैं ना
अभी मेजॉरिटी के कारण वो सब छीन ली जाएंगी और यही आवाम करेगी जिसे इंडिया से भी प्यार है और भारत से भी मोहब्बत है। तो इसमें मुझे समझ में नहीं आ रहा इसमें गलत क्या है। भारत हमारा देश का हमारा देश भारत ही है, इसमें प्रेसिडेंट ऑफ भारत लिखने में किसको तकलीफ है? तो कांग्रेस कह रही है संविधान से छेड़छाड़ है सर, कांग्रेस कह रही है संविधान से छेड़छाड़। कांग्रेस को तो सब कुछ छेड़छाड़ी दिखता है ना। उनको एक दिन सनातन धर्म को इरेडिकेट करना है, दूसरा दिन कुछ और बोलेंगे। इसमें मुझे कोई नहीं लगता इसमें कोई प्रॉब्लम है। भारत का नाम अगर हम भारत नहीं यूज करेंगे तो क्या यूज करेंगे? So the speculation is that in the upcoming Look, I can't comment on people's speculation and their mental problems. Our country is Bharat. On that, there should be no two doubts about this. Will it be a part of the special session? That's what some are asking. That you'll have to wait and see, isn't it? No. हरिनाथ सिंह वो कह रहे हैं कि भारत जो शब्द है उसको उपयोग किया जाना चाहिए, इंडिया का शब्द नहीं किया जाना चाहिए। संविधान संशोधन की बात कर रहे हैं, वो कह रहे हैं कि भारत शब्द क्योंकि वो इंडिया अलायंस से डर गए हैं। वो कह रहे हैं इंडिया गुलामी का प्रतीक है, नाम बदलना चाहिए, भारत हमारे संविधान में लिखा है इंडिया दैट इज भारत। स्टालिन का जो बयान है सर। આગળ વાત સનાતનને લઈને ઉભા થયેલા વિવાદની પણ કરીએ। એ વિવાદ નહીં જે સનાતન વર્સિસ સ્વામિનારાયણ બની રહ્યો હતો, પણ એ વિવાદ કે જેમાં સનાતન HIV જેવો છે, સનાતન મચ્છર જેવો છે, સનાતન ડેન્ગ્યુ જેવી બીમારી છે, જે પ્રકારના આ પ્રકારના નિવેદનો સતત આવી રહ્યા છે। સાઉથમાંથી આવી રહ્યા છે, દક્ષિણમાંથી આવી રહ્યા છે। કદાચ આ પ્રકારના નિવેદન આપવાથી દક્ષિણમાં એમને ફાયદો હોઈ શકે, કેમ કે દક્ષિણમાં એ રાજા હોય કે પછી સ્ટાલિન એ વાત સમજાવી શક્યા છે પોતાની પ્રજાને કે સનાતન એટલે મતલબ જ્યાં જાતિવાદ હતો અને અમે એના સિવાયની વાત કરીએ છીએ। દક્ષિણ જેટલું કલ્ચર્ડ છે, સંસ્કૃતિથી ભરેલું છે, મંદિરો છે, બહુ જ સરસ માન્યતાઓ છે, પણ એ બધાની સાથે ત્યાં અમુક પ્રકારની જાગૃતિ પણ છે કે જે દરેક વખતે અમુક રાજકીય વિચારધારાઓને માત્ર ધર્મ કે જાતિના આધારે સમર્થન નથી આપતી। એ રાજાએ જે કહ્યું કે સ્ટાલિને જે કહ્યું, ઉદયનિધિ સ્ટાલિને એ વાતની સાથે કોઈ સહમત ન હોઈ શકે, કેમ કે તમે એ સમય યાદ કરો કે કોઈ પણ દિવસ બાકીના આ દેશમાં સનાતનની એ સૌથી મોટી વિશેષતા તમે એને માની શકો છો કે કોઈ દિવસ એના પર બોલવાથી કોઈ તમને મારવા આવી જાય એ પ્રકારની વાતો આ છેલ્લા કેટલાય વર્ષોથી એ રાજનીતિક ઉપયોગના કારણે શરૂ થઈ, બાકી એના પહેલાના આટલા વર્ષો સુધી ક્યારેય એવું નથી થયું। અત્યારે એ શરૂ થવા માંડ્યું છે। તો પણ તમે સરખામણીએ તમે કોઈ દિવસ આ રાજનેતાઓને તમે ક્રિશ્ચિયાનિટી વિશે બોલતા નહીં સાંભળ્યા હોય, આ રાજનેતાઓને તમે ઇસ્લામ વિશે પણ બોલતા નહીં સાંભળ્યા હોય, કેમ કે ત્યાં એમને ખબર છે કે ત્યાં બ્લાસ્ફેમી નામે સિદ્ધાંત છે કે જો તમે ઈશ્વરની સામે બોલો છો, એમના ઈશ્વરની સામે, તો એ લોકોને તમને મારવાનો પણ અધિકાર છે અને એમને જે તે સાહિત્યમાં સાચું માનવામાં આવ્યું છે। અને એટલે જ આ બ્લાસ્ફેમીના ડરથી કશું ન બોલતા લોકો સનાતન વિશે ક્યાંય પણ ગમે તે રીતે કંઈ પણ બોલી શકે છે। અને એટલા જ માટે દરેકની પોતાની વ્યાખ્યાઓ છે સનાતન માટે, દરેકની પોતાની સમજણ છે, પણ એ સમજણથી ઉપરનો આ દેશનો એ ભાવ છે કે દરેકના ધર્મને એકબીજા પ્રત્યે આદર સત્કારથી જોવો પડે। અને તમે ત્યારે નથી જોઈ શકતા, ત્યારે સૌથી મોટો પ્રશ્ન કોંગ્રેસ પક્ષની સામે એ રહે છે કે તમે તો ગઠબંધનમાં છો અને પછી તળિયા વગરના લોટાની જેમ જ્યાં ફાયદો મળે, અહીંયા ફાયદો મળે તો અહીંયા હિન્દુ થઈ જાઓ ને ત્યાં ફાયદો મળે તો ક્રિશ્ચિયન ને ત્યાં ફાયદો થઈ જાય છે તો મુસલમાન। આવી રીતે રાજનીતિ ન થાય। તમારે સ્ટેન્ડ લઈને બોલવું પડે કે તમે ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજા જે કહી રહ્યા છે એની સાથે સહમત છો કે નથી, નથી સહમત તો કયા મુદ્દાઓ પર સહમત નથી, સહમત છો તો કયા મુદ્દાઓ પર છો। થોડી સહમતિ અસહમતિ કશુંક તો હોવું જોઈએ, પણ જ્યાં અનુકૂળ નથી આવતું ત્યાં ચૂપ રહી જવું, આ તો રાજનીતિનું કયું લક્ષણ છે? તમને એવું લાગે છે કે આખો મુદ્દો ડાયવર્ટ થઈ રહ્યો છે તો વાત કરો તમારા રાજનેતાઓની સાથે, તમારા ગઠબંધનના નેતાઓ છે। બાકી તમે જ્યારે ઇન્ડિયા તરીકે લડવા જઈ રહ્યા હોય ત્યારે કોંગ્રેસ એવું કહે કે હું આમાં નથી માનતો, તો પછી તમારું કોમન મિનિમમ પ્રોગ્રામ શું છે? કયો એવો એજન્ડા છે જેના આધારે તમે બધા ભેગા થયા છો? એજન્ડા એવો કહેવાય છે કે નફરત કે બાજાર મેં પ્યાર કી દુકાન, જે કોંગ્રેસનો એજન્ડા છે। તો એક બાજુ તમે વાત કરો છો કે તમે પ્રેમની દુકાન ખોલવા નીકળ્યા છો, દરેક જગ્યાએ એ વાત, ઉદાહરણ તરીકે ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલે સંદેશો લઈને નીકળ્યા છે, બાઇક રેલી કરી રહ્યા છે, બધી જગ્યાએ કહી રહ્યા છે કે અમે દરેક જગ્યાએ પ્રેમ પહોંચાડવા માંગીએ છીએ, તો સનાતન HIV જેવો છે, સનાતન ડેન્ગ્યુ જેવો છે, સનાતન આ બીમારી છે, એને નાશ કરીને જ રહીશું। આ કયો પ્રેમ છે જે તમે વેચવા નીકળ્યા છો અને કોને વેચશો? ગુજરાતની એ પ્રજાને જે આ માન્યતામાં વર્ષોથી માનતી આવી છે, પેઢીઓથી માનતી આવી છે। અને એટલા જ માટે જ્યાં લાભ મળે ત્યાં એ પ્રકારનું સ્વરૂપ ધારણ કરી લેવું એ રાજનીતિનો જમાનો ગયો છે। કોંગ્રેસ શું કામ કોઈ ક્લેરિટી સાથે આ વાત નથી કરી શકતી એનો બહુ જ મોટો પ્રશ્ન છે, પરંતુ છતાંય એ નિવેદન તમિલ ભાષામાં છે ને એટલે તમિળ ભાષામાં સંભળાવવાનો કોઈ અર્થ ન હોવા છતાં પણ એકદમ સંક્ષિપ્તમાં એ રાજા જે બોલ્યા એને સાંભળીએ। அமைச்சர் தம்பி உதயநிதி ஸ்டாலின் அவர்கள் பேசிய பேச்சு இன்றைக்கு இந்தியா முழுக்க ஒரு விவாத பொருளாக ஆகியிருக்கிறது।
அந்த விவாத பொருளுக்கு விடை சொல்லுகின்ற நிகழ்ச்சியாகவும் இந்த நிகழ்ச்சி அமைந்திருக்கிறது. ஏனென்றால் சனாதனமும் விஸ்வகர்மா யோஜனமும் வெவ்வேறு அல்ல. ஆனால் எனக்கு என்ன விந்தையாக இருக்கிறது என்றால், உதயநிதி ஸ்டாலின் அவர்கள் மென்மையாகத்தான் சொன்னார், மலேரியா போல டெங்கு போல ஒழிக்க வேண்டும் என்று. மலேரியாவுக்கும் டெங்குக்கும் சோசியல் ஸ்டிக்மா அல்ல, அது ஒரு அருவருப்பா சமூகம் பார்க்காது. அருவருவாக பார்க்குற ஒரு சனாதனத்தை சொல்லணும்னா முறைப்படி ஒரு காலத்தில் தொழுநோய் இருந்தது, இப்போ HIV இருந்தது. எங்களை பொறுத்தவரை HIV தொழுநோயை போல HIV போல சமூக அவலம் நிறைந்த ஒரு நோயாகத்தான் நம்ம பார்க்கணும். ஒன்று. இன்னொன்று, சனாதர்மத்தை கடைபிடிங்கன்னு பிரதமர் சொல்றாரு. அவர் உள்ளபடியே கடைபிடிச்சிருந்தா இத்தனை வெளிநாட்டுக்கு போயிடக்கூடாது. ஏன்னா ஒரு நல்ல இந்து வெளிநாடு கடல் கடந்து போகக்கூடாது, உனக்கு ஊர் சுத்துறதே வேலை. சனாதனத்தை மீறி ஊர் சுத்துற ஒரு ஆளு சனாதனத்தை காப்பாற்றுன்னு சொல்றது எவ்வளவு பெரிய அயோக்கியத்தனம். இந்த அயோக்கியத்தனத்துக்கு இன்றைக்கு அமைச்சரவையை கூட்டி சனாதனத்தை பற்றி நன்றாக பேசுங்கள், பரப்புங்கள். நேற்றைக்கு நான் சவால் விட்டுருக்கேன் பிரதமருக்கும் அமித்ஷாவுக்கும். 4 வருடத்தை பற்றி சனாதனத்தை பற்றி விளக்க வேண்டும் என்று, தெரிந்து கொள்ள வேண்டும் என்று விரும்பினால், அல்லது விவாதம் நடத்தி அதுதான் சரி என்று சொன்னால், திராவிட முன்னேற்ற கழகத்தின் சார்பில் எங்களுடைய தலைவருடைய அனுமதியோடு சொல்கிறேன், மோடி அவர்களே, அமித்ஷா அவர்களே, 10 லட்சம் பேர் அல்ல 1 கோடி பேரை டெல்லியிலே திரட்டுங்கள். உங்க சங்கராச்சாரிய எல்லாத்தையும் மேல உட்கார வை, உங்க எல்லா சாமானியும் கொண்டுட்டு வா, பில்லு அம்பு கொடுவா கத்தி எல்லாத்தோடையும் ஒரு பக்கம் நிக்க வச்சுக்க. நான் வெறும் பெரியார் புத்தகத்தோட અંબેડકર પુસ્તકોட வரேன். અને છેલ્લે વાત G20ની કરીએ. ગ્રુપ ઓફ 20 1999 થી શરૂ થયેલું એવું સંગઠન કે જે દુનિયાની લગભગ 60% જેટલી ભૂમિ પર આ રાષ્ટ્રો આવેલા છે. આ રાષ્ટ્રો આ વિશ્વનું મોટા ભાગનું અર્થતંત્ર કંટ્રોલ કરે છે. મોટા ભાગની GDP દુનિયાની આ દેશોના આધાર પર છે. 19 દેશો અને એક યુરોપિયન યુનિયન માની લઈએ અને અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. અને ગ્રુપમાં ગ્રુપ 2માં ભારત છે, જેની અંદર રશિયા, સાઉથ આફ્રિકા, તુર્કીએ અને ભારતનો સમાવેશ થાય છે. હવે આ ગ્રુપમાં તમે જુઓ કે તુર્કીએ પણ હમણાં જ પોતાનું નામ તુર્કીમાંથી તુર્કીએ કર્યું છે. ઇન્ડિયા પણ ભારત કરવાની દિશામાં આગળ પ્રયાણ કરી રહ્યું છે. યુનાઇટેડ નેશન્સમાં હમણાં જ એક પત્રકારે આ પ્રશ્ન કર્યો હતો. ખેર, G20 પર આવીએ. ભારત મંડપમ દિલ્હીમાં બહુ સરસ રીતે એક આખી ઇમારત તૈયાર કરવામાં આવી છે, જેમાં હજારો માણસો એકસાથે આવી શકે, મોટા કન્વેન્શન થઈ શકે. આ બધું જ થાય ત્યારે સામાન્ય માણસના હિસ્સામાં શું આવે તો એ ઘણું બધું. ભારત અને અમેરિકાના સંબંધો, ભારત અને રશિયાના સંબંધો, બાકીના દેશો સાથેના સંબંધો, બ્રિટનના વડાપ્રધાન આવી પહોંચ્યા છે, બાકીના વડાપ્રધાનો પણ આવવાના છે. જો બાઇડન ભારત આવવા માટે નીકળી ગયા છે, ને એટલે જ આ બધી જ વાતો ઘણી અસર કરવાની છે. ભારતના બાકીના દેશો સાથેના સંબંધો એટલા માટે એ હદે પ્રભાવિત થઈ શકે છે. એટલે ઉદાહરણ તરીકે ભારત અને અમેરિકાના સંબંધો માટે એવું કહેવાય કે અમેરિકા માટે આપણું બજાર બહુ મહત્વનું છે. એટલે ભારતની વિશાળ આબાદી, એ બજાર, એનું કન્ઝપ્શન, આ બધું જ ઘણું બધું અસર કરે છે. પણ સાથે સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકાની જેટલી પ્રોડક્ટ્સ ભારતમાં વેચાય છે એનાથી વધારે ભારત પોતાની ઉત્પાદ અમેરિકાના બજારમાં વેચે છે. આપણે અમેરિકા સાથેના વેપારમાં સરપ્લસ છીએ અને એટલે જે સરપ્લસ જાળવી રાખવા માટે પણ આ બધી મીટિંગ્સ મહત્વની છે. એવું બાકીના બધા દેશોની સાથે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નથી આવી રહ્યા, પરંતુ ચીનના પ્રતિનિધિ આવી રહ્યા છે. બાકીના ઘણા બધા ક્ષેત્ર પર, ખાસ કરીને અર્થતંત્ર અને ક્લાઇમેટ ચેન્જ જેવા વિષયો પર વાત કરવામાં આવશે. વન, અર્થ અને બાકીની ઘણી બધી થીમ રાખવામાં આવી છે. એના હેઠળ આ બધા કાર્યક્રમો થવાના છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો. અમારી એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં, અને જો તમે એપલનો ફોન વાપરો છો, આઈફોન વાપરો છો, તો iOS એપ્લિકેશન પણ છે, એપ સ્ટોરમાં તમને મળી જશે. તો આજે ડાઉનલોડ કરો, તમારો ફીડબેક આપો, એની અંદર અમે શું સુધાર કરી શકીએ છીએ, હજુ કેવી વધારે સારી એપ્લિકેશન તમારા સુધી પહોંચાડી શકીએ, બને એટલા સરળતાથી તમારા સુધી પહોંચાડવાનો, તમારા સુધી પહોંચવાનો અમારો પ્રયાસ છે. નમસ્કાર.